તો જય જવાન જય કિસાન. હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર. અને ખેડૂત મિત્રો, આજે સફેદ તલમાં આવેલા ટેન્ડરની માહિતી અને આગામી સમયમાં તલના ભાવ કેવા રહેશે તે વિશેની માહિતી મેળવીએ. તે પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને અંત સુધી માહિતી નિહાળવાનું ના ભૂલતા. તો ખેડૂત મિત્રો, જાજો સમય ના લેતા ફટાફટ વાત કરીએ તે પહેલા તલના વેપારીઓ કહી રહ્યા છે કે ભારતીય નિકાસકારોને કુલ 4800 ટનનો સાઉથ કોરિયાના ટેન્ડરમાં હાલ ઓર્ડર મળ્યો છે. ત્યારે જેમાંથી 2200 થી 2500 ટન તલ શોર્ટ પડે છે. જે નિકાસકારો બજારમાંથી લેવા આવવું પડે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે. જો નિકાસકારો અને ડોમેસ્ટિક ઘરાકી પણ નીકળશે તો તલની બજારમાં વધુ તેજી આવી શકે છે. ત્યારે તલમાં આયાત વેપારો પણ સારા થયા છે, પરંતુ બ્રાઝિલથી આવતા તલની હજી વાર લાગશે. એ તલની ક્વોલિટી પણ મીડિયમ એવી જોવા મળી શકશે. આ સાથે સાથે જેના કારણે નેચરલ તલની બજારમાં સરેરાશ મજબૂતાઈની ધારણા છે. આ વચ્ચે પાકિસ્તાનમાં નવા તલની આવકો થોડા દિવસમાં ચાલુ થઈ ગઈ છે, પરંતુ ક્વોલિટી ખૂબ જ નબળી આવતી હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે. ત્યારે હાલમાં ખેડૂત મિત્રોએ ચોમાસુમાં પણ તલનો વાવેતરમાં આંકડો ઘટાડ્યો છે. ત્યારે ખેડૂત મિત્રોને બજાર નીચી જોઈ અને આગામી સમયમાં પણ તલના વાવેતરમાં ઘટાડો જોવા મળશે તેવી ધારણા જોવા મળી રહી છે. આ સાથે સાથે હાલ તલમાં આવેલા ટેન્ડરના કારણે બજાર 2500 રૂપિયાથી અપ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. આ તલની માહિતીના વિડીયોના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો. અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઇબ કરજો. અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો. જય હિન્દ, જય ભારત.